કોઈ આશરો આપ્યો છે, હર કોઈનો ઋણી છો. એ ઋણમાંથી મન તું મુક્ત કરજે. ત્યારે મેં પ્રશ્ન કર્યો મહારાજને, બાપુ મને કેમ ખબર કે આ તમારો ઋણી છે? મને ખાતરી તો થવી જોઈએ ને કે આ મારો ઋણી છે, તો હું એને કાંક દવ લઉં. ત્યારે બાપુએ મને કેવું કીધું હતું, તારા આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવે અને એ વ્યક્તિમાં મારા તને દર્શન થાય ને એટલે તારે નક્કી માન લેવાનું કે આ મારો ઋણી છે. એટલે એવી એવી વ્યક્તિ, એના ઋણી જે આવે ને એને હું પ્રસાદ રૂપી કાંઈ પણ આપું છું. સમાજને હું થાય કે બાપુ ચમત્કાર કરે છે, એવી વસ્તુ નથી. આ કોઈ ચમત્કારની વાત નથી અને ચમત્કાર કાંઈ થતો પણ નથી. સાધુનો હોત સંસાર में तो जली जात બ્રહ્માંડ, જ્ઞાન કેરે એક લહેર છે वो तो ઠારત ઠામો ઠામ. ફક્ત જ્ઞાન નહીં પણ સમાજને અનેક બીમારીઓમાં ઘેરાયેલો સમાજ ક્યાંક બે વાણીરૂપી પુષ્પોમાંથી યોગ્ય સલાહ મળે, બે સારી વાતો મળે તેવી ભાવના સાથે સત્સંગ કરતા હોય છે. દર્શક મિત્રો, આજે ગીર વિસ્તારની અંદર છે અને ધારી તાલુકાનું કરમદડી ગામ, આમ તો કરમદડી બોલે છે પણ કરમદડી ગામ છે. ત્યાં આ ગામનું નામ લેતા જ મિત્રો આપણે પહોળિયા બાપુ કે જેમણે વર્ષો સુધી આ એ જગ્યા છે પણ સાધના કરેલો, જેમણે યોગ કરેલો, અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી, એટલે આ તપોભૂમિ છે. અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો, સિદ્ધ રામદાસ બાપુ. અને સંતોની વ્યાખ્યા તો મિત્રો અનેક પ્રકારે કરતા હોય, અલગ અલગ પ્રકારે કરતા હોય, પણ લોકોના દુઃખ હરે, મન કર્મ વચનથી દુઃખ હરતા હોય, સમાજને યોગ્ય પ્રેરણા આપતા હોય, ન કે ખોટા દેખાવો પરંતુ યોગ્ય રસ્તે સહજ ભાવે સમાજને આનંદ આપતા હોય, સમાજને કંઈક જાણવાનું આપતા હોય, એને આપણે ખરેખર સાધુ કહેતા હોય છે. બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આપના ચરણોમાં મારે કોટી કોટી વંદન. સહજ ભાવે વાતોની શરૂઆત કરી. બાપુ પ્રથમ તો જે તમારા ગુરુ મહારાજ છે ને, એ લાગણી છે મને, કંઈક ઉર્જા હજુ છે જીવંત. અને એટલી જગ્યાઓમાં બાપુ ફરતા હોય ને, કોઈ અતિશયોક્તિ નથી પણ હેઝ એ રિયાલિટી. અમે આવતા હોય ઘડી ઘડી બેસીએ ને એટલે ઉર્જા અને ચેતનાનો અનુભવ થતો હોય છે. આ દર્શક મિત્રો કદાચ દૂરથી જોતા હોય દેશ વિદેશમાં, પણ અમે કહી શકીએ કે અમુક એવી ઉર્જા, જગ્યાની ચેતના વર્ષો સુધી એમને એમ રહેતી હોય ને એ ચેતનાથી લોકોના કામ થતા હોય છે. એવી વાતો કરવી. બાપુ પ્રથમતા તમારા ગુરુ મહારાજનું જે જીવન હતું કેવું હતું, આપના ગુરુ મહારાજથી બાપુ વાતોની શરૂઆત કરીએ થોડી. ગુરુ મહારાજની તો અમે કોઈ એનું વર્ણન ન કરી શકીએ. અવર્ણન નહીં હોય, કારણ કે સંતોનું વર્ણન કોઈ કરી શક્યો નથી, કોઈ કરવાનો નથી. કારણ કે સંતનું તળિયું નાનો હોય કે મોટો હોય, કોઈ તપાસી શક્યું નથી. કારણ કે ભેખમાં ભગવાન છે, પછી નાનો સંત હોય કે મોટો સંત હોય, પણ સંત પરખાય અહમથી. જેનામાં અહમ, જ્યાં લગણ હું મારું ને મન ટાળે નહીં, ત્યાં લગણ સંત ન કહેવાય. પહેલી વસ્તુ તો એવું અમારા ગુરુ મહારાજમાં કોઈ પણ પ્રકારનો અહમ નહોતો કે ન એ વસ્ત્ર ધારણ કરતા. પછી ગામ બાજુ આવે, પોતે અમારા ગુરુ મહારાજ વનખંડી હતા. વનખંડી એટલે પૂરું જીવન વનમાં જ વિતાવે. પછી ક્યારેક એને એવું લાગે તો એ વસ્તીમાં આવતા, પણ ખાલી એવું કે ભાઈ બાપુના દર્શન અમને થયા, તો બીજા ગામથી કોઈ આવતો હોય તો એમ કે ભાઈ બાપુ તો ન્યા હતા, તને ક્યાંથી અહીંથી આવે. એમ ઘણી ઘણી જગ્યાએ અમારા ગુરુ મહારાજ હાજરી પુરાવતા. પછી મારી ઉંમર નાની, હું બીજું ભણતો. 7 વર્ષ. હા, 7 વર્ષની મારી ઉંમર હશે. ત્યારે શનિવારનો દિવસ હતો, મને ખાસ ખ્યાલ છે. હું અહીંથી ખીહરી ભણવા જતો. અમારા ગામમાં નિશાળ નહોતી. ખીહરી બાજુમાં 3 ધોરણ કે 4 ધોરણ સુધીનું ભણતર હતું. પછી હારે છોકરા ભણવા જતા હોય એટલે એકબીજાને બોલાવા જાય, એવી પ્રથા હતી પહેલાં, કે બધા ભેગા મળીને ભણવા જાય. એમ શનિવારનો દિવસ વહેલું જવાનું હોય ભણવા. એ બપોર પછીની નિશાળ ન હોય, સવારમાં જવાનું હોય શનિવારે. એટલે મારે ઉઠવામાં થયું મોડું. છોકરા મારી ઘરે આવી ગયા, મને કે હાલ નહીં ભાઈ, હવે તું બહુ મોડું થઈ ગયું, પછી સાહેબ મારશે ને ખીજાય. તો મેં શું કીધું, મેં ભાઈ મારે તો હજી, હું ઉઠ્યો તો એ કે આ બધા હજી ચા પીહે ને ખાહે ને એવું કરશે,
તો એ કરતાં આપણે વૈયા રહી. હવે એ સારી છોકરા અમારા ગામના નીકળી ગયા. વાહે હું એક વિજ્યો એટલે હું હાલતો થયો ગામમાંથી. પણ ઘણા વાતો કરતા ને કે ભાઈ આ નેરામાં આવું થાય છે, આ નેરામાં આવું થાય છે. એટલે બાળપણમાં તો બીક લાગતી જ હોય, એકલા જવામાં બીક તો લાગે. એ નેરું આવ્યું ને એમ થયું કે હાલો અહીંયા આ વસ્તુ થાય છે. પછી કાં આપણે તાણીથી ગાતું જવું પડે, કાં અવાજ કરતો જવું પડે પોતાને, એટલે બીક ન લાગે એમ. એટલે ત્યાં એ નદી આવી હતી, હું ધોડીને ઢાળ ચડી ગયો. એની ઓળખે ગયો ત્યાં હામાં ગુરુ મહારાજ મને ભેગા થઈ ગયા. બરાબર. એટલે મને કે હાલ મારી ભેગો. મેં કીધું મને સાહેબ મારે જવું છે ભણવા. મને કે તાર સાહેબને હું કહી દઈ કામ છે હાલ. ગુરુ મહારાજ મને ત્યાંથી લઈ ગયા. અમે સીધા હાલી ભીમસાના નેરામાં થઈ અને ઉપર એક સાંબુડાવાળો ગુનો કહેવાય છે ભીમસાના નેરામાં, ત્યાં મને લઈ ગયા. પછી ત્યાંથી મોડું કાંક એવું થયું એટલે પાછા ત્યાંથી અમે હાલતા થઈ ગયા એટલે ભીમસાન નેરે આવ્યા. બરાબર. ભીમસાન નેરે આવ્યા ને એટલે ત્યાં બેઠા. મને એક કુદરતી વાત યાદ આવી ગઈ નાનપણમાં. કારણ કે ઘરમાં વાતો થતી હોય ને બાળકને બધી ખબર હોય. ઘરમાં ધબધબાટી છૂટતી હતી, બાળક ધબધબાટી છૂટાડે, ગાયલું બોલતા હોય તો ગાયલું જ બોલે. આવું બધું નાનેથી થતું હોય. એટલે મારા બાપુજી એમ કહેતા કે હું જોઉં ને તેદુનો પહોળિયા બાપુ અવડા નવડા છે. પાછા એ એમ હતા ને કહેતા કે મારા બાપા એમ કહેતા કે અમે જોઈશ તેદુના પહોળિયા બાપુ. એ મને મગજમાં રહી ગયું. બરાબર. એટલે હું ને બાપુ બે બેઠા હતા. તો એ મેં એને પૂછ્યું, મેં બાપુ તમારા વરહ કેટલા થયા બાળ અવસ્થામાં? કારણ કે ગતિ તો ન હોય. નોર્મલ ભાષામાં કહી દીધું બાપુને, બાપુ તમારા વરહ કેટલા થયા? મારા બાપા એમ કહેતા તમે જોઈશ તેદુના આવડા નવડા. એટલે પહોળિયા બાપુ દાંત મીડા કાઢવા. દાંત લગભગ 15-20 મિનિટ અડધી કલાક જેવા દાંત કાઢ્યા છે. પણ અવાજથી એક અવાજ કરે ને સામે ડુંગરામાંથી બીજો અવાજ આવે, આમ પડઘા પડે. હું મળ્યો રોવા, બી ગયો. એ દાંત કાઢે, હું રોઉં. શાંત થઈ ગયા. શાંત થઈ અને મને આમ કીધું, મને કે જો ઓલો હરિમો દેખાય છે? એટલે મેં કીધું હા બાપુ. એટલે મને સીધી ગાળી દીધી. એ હરિમાની વાત નથી કરતો, એ હરિમાની જગ્યાની વાત કરું છું તને હું. એ જગ્યાએ કુંતી પડી ગઈ હતી. બરાબર. અને ત્યારે પડીને તે એવું બોલી કે આવા કંધોતર જેવા દીકરાને મારે તરસ્યા વયું જવું છે. તરસ લાગી હતી. આ ભીમથી સહન નહોતું થયું. તે ભીમે અહીં પાટું માર્યું હતું. હવે એની પાસે પાત્ર નહોતું પાણી પીવાનું, હાગના પાન ખાલી બાંધ્યા હતા, વસ્ત્ર પણ નહોતા. મારી કાસલી મેં પાણી પાયું હતું. ગણી લે મારા વરહ કેટલા થયા. હવે એનું મારે શું તમારી આગળ વર્ણન કરવું? અવર્ણનીય છે. અવર્ણનીય છે. અવર્ણનીય છે. એનું વર્ણન ન થઈ ગયું. આપણી કોઈ એવી કેપેસિટી નથી, આપણી કોઈ લાયકાત નથી કે ગુરુ મહારાજના આપણે વખાણ કરી શકીએ. આપણે એનું નામ સ્મરણ કરી શકીએ, એનું ધ્યાન કરી શકીએ, એની સેવા કરી શકીએ, એનું ભજન કરી શકીએ. બાકી એના વખાણ ન કરી શકીએ કે આપણે એને ક્યાં ઉપમાં આપણે મારે તમને વાત કરવી કે આમ હતું ફલાણું હતું. કારણ કે એવી સ્થિતિ અમારા ગુરુ મહારાજની હતી. ત્યાર પછી ગુરુ મહારાજે એવું કીધું કે હવે તે મારો સમય પૂછી લીધો, હવે મારે જવાનો સમય થઈ ગયો. અને બાપ હોય ને, બાપ એની જે કાંઈ કમાઈ હોય ને એને દીકરાને હોપે. માળા મિલકત મૂડી બધી જે કાંઈ કોને હોપે? પાડોશીને જ ન દે. હે પછી કરજ હોય તો એને હોપે અને મિલકત હોય તો એને હોપે. દીકરા હક છે દીકરાનો. એમ આદિથી હું એનો એક જ શિષ્ય હાલ્યો આવું છું. બરાબર. એમ તમે એક જ શિષ્ય? હા, અત્યારે હાલમાં પણ અમે એના એક જ શિષ્ય છીએ. બરાબર. પછી હોય કોઈ મન ગુરુ, મનથી માનતા હોય કે અમારા ગુરુ મહારાજ છે મુબારક. પણ દીક્ષા મને જ્યારે દીધી પછી મને એ સમયમાં જ દીક્ષા દીધી કે હવે જવાનો સમય થઈ ગયો. પછી પાછા અમે જાંબુડાવાળા ગુને ગયા. જાંબુડાવાળા ગુને જઈ ત્યાં એ ગુનામાં એક પથ્થર પીડ્યો છે મોટો. આમ બહાર દેખાય પથ્થર, બહુ મોટો પથ્થર છે. આ મઢી જેવડો હશે કદાચ પથ્થર. ફરતું કડે કડે પાણી ગુનામાં. ને
હાલતા હાલતા હું પછી થાકી જાઉં ને મને એક આદત પડી ગઈ હતી કે તરત કહી દો બાપુને કે હું આવું થાકી ગયો છું. એટલે એ મને ખંભે બેહારતા, હું એને માથું પકડીને બેઠો હોય આમ, એ ખંભે બેહાર લે. થાકી ગયો એટલે મને ઉપર ચડાવી દીધો એને. ગુનામાં એ મહારાજની હાઈટ નીચી હતી, બરાબર, શરીરની હાઈટ નીચી હતી. એટલે એને ગળે ગળે પાણી થતું હતું ગુનામાં. એટલે ગુનામાં હાલતા હાલતા મને કે આમાં તને ઉતાર્યો હોય તું ડૂબી ન જા. મેં કીધું ડૂબી જાય ને બાપુ. હા, પછી એમ કરીને મને ઉતારીને પાણા ઉપર બેહાર્યો બરાબર, ગુનામાં. પછી આંગળી સીધી મને કે ઓલું શું છે, તો એ મને ખ્યાલ નહોતો કે એ શું છે એમ. કારણ કે કોઈ દી જીવનમાં પહેલી વાર જોવો તો તમે નક્કી ન કરી શકો કે આ વસ્તુ જોયેલી હોય તો કહી દે કે ભાઈ આ વસ્તુ છે. પછી એણે કીધું કે એ મગર પડી છે. અચ્છા, શું કીધું? મગર, મગર છે ઈ. અને હું જાઉં છું, હેઠો ઉતરીશ તો ડૂબી જાય, અને કદાચ નીકળી જાય તો ઓલી મગર ખાઈ જાય. એમ કહીને કાંઠો ચડી ગયા. અચ્છા, વાહ, એમ કહીને કાંઠો ચડી ગયા. હું એકલો એકલો રોઉં, બીજી ગતા ગમતો કાંઈ હોય નહીં, રોયા સિવાય બીજું આપણી પાસે કાંઈ હોય નહીં. રોતો તો હું બેઠો બેઠો. એ લગભગ 8-10 કલાકે પાછા આવ્યા છે. એ જ્યારે આવ્યા ને ત્યારે એની પાસે એક ડોલ હતી, એ સાંભળાની ડોલ હતી, અને એક વેલો શેનો ઘસે વાડીમાંથી ખેંચેલો એનો એણે ગાળિયો બનાવ્યો હતો. બરાબર, ડોલનો, ડોલનો પકડવા હાટું. એ લઈને આવ્યા અને હું ત્યાં એની સ્થિતિમાં બેઠો હતો. એણે સીધી ડોલ ભરી પાણીની મારી માથે રેડી ડોલ એક દિશા ઉપર ઊભા રહીને. પછી હાલતા થઈને આ બાજુ આવ્યા, ત્યાંથી ડોલ ભરીને રેડી બે, એક પાછળ ગયા ત્યાંથી ડોલ ભરીને રેડી ત્રણ વખતની મને ખબર છે કે મારી માથે પાણી રેડે છે બાપુ, ડોલ ભરી ભરીને. આ દિશે આવ્યા ને પછી મને કોઈ ગતાગમ નહોતી, કાંઈ ખ્યાલ નહોતો. આ પ્રયોગ એણે પછી કીધું કે આ 3 દિવસ હાલ્યો. કેટલા દિવસ? 3 દિવસ. શરીરની શુદ્ધિકરણ, શરીરનું શુદ્ધિકરણ. પછી બાપુએ તેડી કાંઠે આવ્યા, અમે બે સીપરે બેઠા અને મસ્તક ઉપર હાથ મૂકી અને તિલક વિધિ કરી અને સંસારમાં રહી એકબીજાના ઋણમાંથી મુક્ત થઈ પછી ધૂણો ચેતન કરજો. આ અમારા ગુરુ મહારાજનો આદેશ. જો અને પછી પાછો મસ્તક ઉપર હાથ મૂક્યો, પછી બધી વસ્તુ ભૂલાઈ ગઈ. બાપુએ મને શું કરાવ્યું, શું ન કરાવ્યું, બધી ભૂલાઈ ગયું. પણ સમય આપી દીધો તો બાપુએ કે અષાઢ મહિનાની નોમને દિવસે મારે શરીર છોડી દેવાનું છે, ત્યારે તું આવજે. ત્યાં નિંગાળા, ક્યાં નિંગાળા, બાપુનું છેલ્લે શરીર છોડ્યું નિંગાળા. એટલે ત્યાં હવે મારી પાસે ટિકિટના પૈસા નહીં, અહીંથી જવાના, ઘરેથી દે નહીં, ઘરે 10 વાપરવા આપતા. કેટલું? 10. હા, 5 ને 10નો એ વખતમાં ચલણ હતું આપણે. હવે ઘરેથી કેવી તોય તકલીફ. પછી હું તુલસી શ્યામ સુધી હાલીને ગયો. ક્યાં સુધી? તુલસી. પછી પેલા એવું બધું સમાજને હતું કે ભાઈ રૂપિયો ને 10 ને 5 ને પાવલીને કુંડમાં નાખતા, કા ઝાડવામાં ઠપકારતા. એવું હજી પૈસા છે, કુંડમાં નાખે છે. એમાં જ મેં પૈસા સોર્યા, કુંડમાં પડી કાઢીને ટિકિટ ભાડાના કર્યા. ટિકિટ ભાડાના કરીને હું નિંગાળા ગયો. હું એ નદી ઉતરતો તો ત્યાં નિંગાળા નદી છે, હામા કાંઠે બાપુનો આશ્રમ છે, આ કાંઠે ગામ છે, વચ્ચે નદી છે. એ નદીને ઢાળ ઉતરતો હતો ને તો એક ટપુ હતા, આયર કરીને નીચે ઉતર્યા. મને કે કેમ બટિયા? મને કે બાપુ તો સીધાવી ગયા. શું કીધું? બાપુ સીધાવી ગયા. એટલે હું એની જગ્યાએ ઊભો રહ્યો. બાપુ સીધાવી ગયા ને પછી હું ત્યાં ગયો નહોતો, હતો નજીક જ. પણ એક નક્કી થઈ ગયું. બાપુએ મને કીધું કે તું આવજે નહીં. સીધાવી કેમ ગયા? તો ન જવા જોઈએ. આ મગજમાં તરત એવું થઈ ગયું. પછી હું સામે કાંઠે ગયો નહોતો. બાપુના અંતિમ સમયે મેં એના દર્શન નથી કરેલા. ભઈ આવ્યો પાછો. ગતિ એવી પકડાણી કે જ્યાં લગન બાપુ ન મળે ત્યાં લગન તો હવે શું કરવાનું એમ.
સમય અનુસરી એક દિવસ સાસર મારે મોટર રિવાઇડિંગની દુકાન કોડીનાર તાલુકાનું બરાબર. ઘાટવડને બાજુ. બાજુમાં, હા. હવે ત્યાં હરમડિયા મારા મામા ત્યાં કામ શીખવા ગયો હતો મોટરનું. હમ. પછી હરમડિયાથી મારા મામાએ એવું કીધું કે હવે આપણે મામા ભાણો ભાગીદારમાં સાસર દુકાન કરી, એટલે તને પગાર જેવું ફૂજી રહી. હા. અમે કીધું સારું, તમે ત્યાં સાસર. હવે અમારા મામીનો સ્વભાવ જરીક આકરો. ટિફિન મને કરી દે, પણ ટિફિનમાં લગભગ કાંઈ ન હોય. હમ. જો ઘરે કહું મામાને તો એને મારે, એટલે એ મારો સ્વભાવ નહોતો કોઈને કહેવાનો, જે હોય હકાવી લેતો નાનેથી ટેવ. ઘાટવડ 10 રૂપિયા ટિકિટના મને આપે, 5 રૂપિયા ભાડું હતું, 5 જવાના 5 આવવાના, એ સિવાયના બીજા પૈસા ન હોય. પછી બપોરે ખાવા બે એમાં કાંઈ હોય નહીં, તે 5 રૂપિયાના 100 ગ્રામ ગાંઠિયા આવતા. હમ. કેટલા? 100 ગ્રામ. 100 ગ્રામ. પછી બપોરે 5 રૂપિયાના ગાંઠિયા હું ખાઈ લઉં, એટલે 5 કાંઈ રહ્યું નહીં. હા. આવવાના દઈ દીધા, 5ના ગાંઠિયા ખાઈ લીધા, 10 પૂરા. જવાનું તો હાલીને જ હોય. પછી ઘાટવડ ગામ છે બાજુમાં, ત્યાં એક ભાઈની રિક્ષામાં હું ઘાટવડ સુધી પૂગ્યો. પછી ત્યાં રાતના 9 વાગી ગયા મારે, રાતના 9 વાગી ગયા. પછી ત્યાંથી હાલતો થયો, બીક લાગે અંધારામાં, હમ. ભૂખ એવી લાગેલી. એ સમયમાં નગલ્લા ગામ છે, ઘાટવડથી હરમડિયા જઈને વચ્ચે નગલ્લા ગામ આવે. એ નગલ્લાના ગામના ઝાપામાં એક વ્યક્તિ એવી બેઠી હતી કે શેટેથી જોવો ને તો તમને એવું લાગે કે કંઈક રાફડા જેવું છે, એમ હમ. નક્કી ન થાય માણસ છે એવું. હા, હા. એટલે હું ઊભો રહી ગયો, શેટે જોઈ ગયો ને આમ, મેં કીધું આમાં જાવું કેમ, એમ બીક મતલબમાં નક્કી ન થતું શું છે એમ, પણ ડર ભૂતનો, હમ. ભૂત થયું એમ. છતાં સાહસ કરી કરી અડધી પોણી કલાક ઊભો રહ્યો. હવે મેં જાવું તો પડશે. પછી ધીમે 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 હાલતો થયો, પણ ક્યાંય અવાજ આવતો નહોતો કે એવું નહોતું. એટલે પછી થોડીક હિંમત આવી, કાંક છે જે હોય તે. હા. પણ હાવ નજીક ગયો ને અવાજ આવ્યો. અવાજ આવ્યો એટલે વધારે બી ગયો. એની સામે નજર થાય નહીં, ઊભો જ રહી ગયો. એમને હવે મેં શેટો હતો થારું, તો આ નજીક આવીને ઊભો રહ્યો પડ્યો, પસાર થાય નહીં રસ્તો. હા. પછી ત્યાંથી હસવાનો અવાજ આવ્યો. એ અવાજને હું ઓળખી ગયો કે આ મહારાજનો અવાજ છે, અને હકીકતે મહારાજ હતા ત્યાં. તે પછી અમે 7 મહિના ભેગા રહ્યા. 7 મહિના. કેટલું? 7 મહિના. હા, સીધા આવી ગયા. પછી 7 મહિના સદેહે, શરીર સહિત, આત્મારૂપી નહીં, શરીર સહિત 7 મહિના અમે ભેગા રહ્યા. હવે કેમ મારે એનો ભંડારો કરવો? હમ. ઘણા સંતો મને કહે, બાપુ હવે આ 40-45 વર્ષ થયા, બાપુને ભંડારો જ કરો, તમારામાં તાકાત ન હોય તો અમે પૈસા દઈએ, તમે ભંડારો જ કરો. પછી સમાજને દેખાડવા, સાધુ સંતોને દેખાડવા મેં હમણાં થોડાક સમય પહેલાં ભંડારાનું આયોજન કર્યું હતું. સંતોને એમ થઈ જાય કે બાપુને ભંડારો થઈ ગયો, પણ મેં મનથી ભંડારો નથી કર્યો. મેં તો બધાને જમણવાર કર્યું હતું, આનંદથી બધાને ખવડાવ્યું હતું, ભંડારો નહોતો કર્યો. હમ. સમય વીતતા 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 પછી મેં ગુરુ મહારાજને પૂછ્યું હતું, મેં મહારાજ તમે આ, અને મહારાજે મને એવું કીધું, મને કે આદિથી હું આના શરીરમાં સૌ. બરાબર. હવે એ સીધાવી તો ગયા, પણ મને એટલું કહેતા ગયા હતા કે હું કોઈનો ઋણી છે, કોઈનું ખાધું છે, કોઈના વસ્ત્ર લીધા છે, કોઈના ચપ્પલ પહેર્યા છે, કોઈનું આ કર્યું છે, કોઈ આશરો આપ્યો છે, હર કોઈનો ઋણી સૌ. એ ઋણમાંથી મન તું મુક્ત કરજે. હા, બરાબર. ત્યારે મેં પ્રશ્ન કર્યો મહારાજને, બાપુ મને કેમ ખબર કે આ તમારો ઋણી છે? હમ. મને ખાતરી તો થવી જોઈએ ને કે આ મારો ઋણી છે, તો હું એને કાંક દઉં લઉં. ત્યારે બાપુએ મને કેવું કીધું હતું કે તારા આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવે અને એ વ્યક્તિમાં મારા તને દર્શન થાય ને એટલે તારે નક્કી માન લેવાનું કે આ મારો ઋણી છે. હા, બરાબર. એટલે એવી વ્યક્તિ, એના ઋણી જે આવે ને એને હું પ્રસાદ રૂપી કાંઈ પણ આપું છું. સમાજને હું થાય કે બાપુ ચમત્કાર કરે છે, એવી વસ્તુ નથી. હા. આ કોઈ ચમત્કારની વાત નથી, અને ચમત્કાર કાંઈ થતો પણ નથી. હે,
પણ વસ્તુ કાંઈ પણ એવી દઈ ને એટલે એમ થાય કે બાપુ તો આમ કરે. અને આ સમાજ છે ને એવો છે ને, તમને હું અહીંથી ફૂલ આપું ને આમ, હા હા એટલે તમે અહીંથી તમારા ગામ જઈને વાતું એવી કરો કે બાપુએ ફૂલનો ઢગલો કરી દીધો. આ નિયમ સમાજનો છે. પ્રસાદી આપણે હા પ્રસાદી રૂપમાં જ આપી હોય, હા. પણ ન્યા હું વાતો કરે કે બાપુએ આમ જો આમ કરી અને ઢગલો કરી દીધો. આ સમાજનો નિયમ છે. એટલે સમાજ દોરંગી છે. કઈ શું કરે હા. નક્કી થતું નથી. એટલે અમારા મહારાજનું જીવન આવું હતું. અને આ રીતથી મને દીક્ષા દીધી. છેલ્લા બીજું ભણતો ત્યાંથી મંત્ર ઉપસાર જે અમને આપ્યા છે ગુરુ મહારાજે એનું જતન કરી છે. અને અમારા ગુરુ મહારાજ હઠયોગી હતા. અમે એની તપસ્યા પ્રત્યક્ષ જોયેલી છે. અમે એની એવી સેવાય કરેલી છે કે એને જ્યારે જળની અંદર શીર્ષાસન 3 મહિના હાલ્યું હતું. જળની અંદર શીર્ષાસન 3 મહિના હાલ્યું હતું. આ નદી આપણે મસુંદરી નદીમાં, ત્યારે એનું શરીર પાણીની અંદર હતું ને તો એ શરીરને કાંઈ નથી થયું, પણ જેટલું શરીર બહાર હતું ને, પંજા 2 બહાર હતા આમ, એને કાગડાની ઠોલીને ખાઈ ગયા હતા. જ્યારે 3જા મહિને એ બહાર આવ્યા ને પછી મને ઔષધિ બતાવી કે આ ઔષધિથી તમે આનું આ કરો જે કાંઈ કરવાનું હોય. એટલે કાયમી માટેનો મારો નિયમ કે લઢી પથ્થર ઉપર અને એ ઔષધિ લગાડી અને ઘરેથી સોરીને હાડલાને એવું હું લઈ જતો ને એના પાટા બાંધતો તોડી બાપાને. અને થોડોક સમય એવી સેવા કરી તો એ તો ભાઈ અવલોકિત પુરુષ હતા. નકર ખાલી હાડક્યા દેખાય ને સાંભળી એમ થોડી આવી જાય. પણ કોઈને પૂછ્યો તમે, કોઈએ દર્શન કર્યા હોય બાપુના, તો એના પગના તળિયા બાળકના જીભ જેવા હતા. નકર એ સંપલ ન પહેરતા. સંપલ ન પહેરતા. જંગલમાં સતત હાલ્યા જ કરતા. જે કોઈ વ્યક્તિ ખાવાનું પીવાનું દે એ બધી વસ્તુ માથે ચડાવી દેતા. દહીં દ્યો, ઘી દ્યો, માખણ દ્યો, છાશ દ્યો, શાક દ્યો, રોટલા દ્યો, ભાત દ્યો, દાળ દ્યો, ગમે એ વસ્તુ એને માથા ઉપર. પણ હજી સુધીમાં મેં કોઈ દી એની પાસેથી દુર્ગંધ જોઈ નથી. દુર્ગંધ જોઈ નથી. ફર્સ્ટ ક્લાસ. અને કોઈ દી માખી માથે બેસતા જોઈ નથી. એની કઈ ગતિ હોય આપણને શું ખાતરી. એવા ગતિશીલ સાધુ હતા એ. અને અમે તો એવા અતિ ભાગ્યશાળી છીએ કે આવા ગુરુ મહારાજ અમને પ્રાપ્ત થયા. જોકે એ સત્સંગમાં ઘણી વાર કહેતા કે આપણે આદિથી હાલ્યા આવી છીએ. આજકાલનો તું મારી હારે ભેગો થોડો છે એવું મને કહેતા. નકર આપણને શું ખબર હોય આ બધી. પણ એવું કહેતા ભાઈ તું તો ઘણા સમયથી અમુક વસ્તુની મને યાદી ક્યારેક દેવરાવતા. જ્યારે બેઠા હોય ને ત્યારે આમ ખાલી એટલું અડી લે આમ. એટલે જૂની યાદી મને મળતી આવવા. બાપુ આપના ગુરુ મહારાજની એક વચ્ચે વાત કરી કે એ જીવન એ સાધુનું ખરું જીવન. કામ, ક્રોધ, લોભ, મોહ તમામમાંથી મુક્ત હોય એને સાધુ કહેતા હોય. અંદરની મુક્તિ, બહારની નહીં. બહારની તો અત્યારે આપણે જોઈએ છીએ, બહારની દેખાડવાની. આ બાપુનું જીવન, પહોળિયા બાપુનું એવું જીવન, એમાંથી આજના સંતોએ 21મી સદીના સંતોએ તમે તો પ્રેરણા લીધી, પણ આજના સંતોએ શું એમાંથી જાણ્યા જેવું એવી કઈ બાબત એમાં પ્રેરણા લીધા જેવી છે? જો કર્યા વિના કોઈ પામતો નથી. હા, કર્યા વિના કોઈ પામતો નથી. મતલબમાં તમને ગામના ભેગા થઈને સરપંચ તો બનાવી દે, પણ સરપંચ પણ તમારામાં ન હોય તો એ સરપંચ આ કામ નહીં. હું હા, બાકી 2 મહિનામાં સસ્પેન્ડ થઈ જાય. હા, જેને જે હક મળ્યો છે. સાધુતાનું જીવન હું સેવા, સમાજ કલ્યાણ થી અધિક કોઈ સાધુને હોતું નથી. સાધુનો નીતિ નિયમ હું કે ભાઈ સમાજ કલ્યાણ માટે સાધુ જે કાંઈ ધ્યાન, યોગ, સાધના, તપસ્યા કરતા હોય તો એ કોઈને કર્મથી મુક્ત કરતા હોય, કોઈને પીડાથી મુક્ત કરતા હોય, બધી રીતે.